સોલાર પેનલની પ્લેટ્સની ચોરી કરતી ગેંગને 4,64,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ ચોરીનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીરાએ હકીકત મળેલ કે શરદ ખેર તથા તેના મિત્રો બંદીપસિંહ સરવૈયા અને શુભરાજ ખેરે મળીને દાઠા પોલીસ સ્ટેશનની પાછળ આવેલ રહેણાંકી મકાનની બાજુમાં સોલારની પ્લેટો રાખેલ છે। જે બાતમી આધારે બાતમીવાળી જગ્યા પર તપાસ કરતા શંકાસ્પદ સોલાર પેનલની પ્લેટો સાથે ઉપરોક્ત ત્રણેય શખ્સો હાજર મળી આવતા આ અંગે ત્રણેય શખ્સોની પૂછપરછ કરતા આજથી એકાદ મહિના પહેલા મંગેળા ગામે આવેલ ઓપેરા એનર્જી પ્લાન્ટમાંથી ચોરી કરીને શરદ ખેરની મહિન્દ્રા કેમ્પસ ગાડી નંબર GJ4AW 7971માં ભરીને શરદના રહેણાંકી મકાનમાં રાખી દીધેલ તેમજ 2 સોલાર મંદીપસિંહ સરવૈયા દ્વારા બોરડા ગામે આવેલ 60 રૂપિયાવાળા અલ્પેશભાઈને વેચી હોવાની કબૂલાત આપતા આ તમામ વિરુદ્ધ ગુનો નોંધી સોલાર પેનલની પ્લેટો કુલ નંગ 29 કિંમત રૂપિયા 4,64,000નો મુદ્દામાલ કબજે લઈ આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ। ભાવનગર જિલ્લાની LCBના PI KS પટેલની રાહબરીમાં કામ કરનાર બાબુભાઈ હરકટ અને એજાઝ ખાન પઠાણને એવી બાતમી હતી કે દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરદ ખેર અને તેના 2 અન્ય મિત્રો પોતાની વાડીમાં સોલર પેનલ રાખેલી છે। આ સોલર પેનલ કોઈપણ જગ્યાએથી ચોરાવું હોય એવી હકીકત મળી આવેલી હતી। આ 3 આરોપીઓની પૂછપરછ કરતાં તેઓ પોતે એકાદ મહિના પહેલાં મંગેળા ગામ ખાતે આવેલી ઓપેરા એનર્જીના પ્લાન્ટમાંથી રાત્રિના સમયે સોલર પેનલની ચોરી કરેલાનું કબૂલેલું છે। આરોપીની વિગત જોઈએ તો શરદભાઈ ખેર, એના મિત્રો મનદીપભાઈ સરવૈયા અને શુભરાજ ખેર, આ ત્રણેય જણા સંયુક્ત ઓપરેશન પાર પાડી અલગ અલગ પ્લાન્ટમાંથી સોલર પેનલ ચોરી કરી અને જ્યારે પણ કોઈ લોકલ કસ્ટમર મળે ત્યારે એને વેચી દેવાની ફિરાકમાં હતા। કુલ 4,64,000નો મુદ્દામાલ પોલીસને રિકવર થયેલ છે અને 29 જેટલી સોલર પેનલ મળી આવેલી છે। વધુમાં આ 3 આરોપી અન્ય કોઈ ગુનાઓમાં સામેલ છે કે કેમ, બીજા કોઈ જગ્યાએથી ચોરી કરી અને વધુ મુદ્દામાલ કોઈ જગ્યાએ સંતાડેલો છે અથવા તો પહેલાંની ચોરી કરી અને મુદ્દામાલ કોઈ રિટેલ કસ્ટમર કે લોકલ ટ્રેડર્સને વેચેલો છે કે કેમ, એ દિશામાં ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ તપાસ હાથ ધરી રહી છે। अच्छा सर, आरोपीओ कोई फॉर्म बनावीने भावनगर, રાજકોટ, મોરબીની ઇન્ડસ્ટ્રીને સપ્લાય કરતા હતા એવું હતું? એ વાત હજી તપાસમાં ધ્યાને આવેલી નથી, છતાં પણ આજુબાજુના ડિસ્ટ્રિક્ટમાં અને ગુજરાતના જે પણ ડિસ્ટ્રિક્ટમાં સોલર પેનલ લાગતી હોય છે એવી તમામ જગ્યાએ આ ડિટેક્શનની માહિતી મોકલવામાં આવશે, જેથી કરી અન્ય જિલ્લાઓમાં પણ આ જ એમોથી સોલર પેનલની જો ચોરી કરવામાં આવેલી હોય તો વધુ ડિટેક્શન હાથ ધરી શકાય।